હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. તો એટમોસ્ફિયર એકદમ રેન આવે એવું થઈ ગયું છે. હું આવી ગઈ છું કિચનમાં. અત્યારે આજે ડિનરનું મેનુ છે ભેળ. થોડું હેલ્ધી હોય ને તો એ બેટર રહે ડિનર માટે. તો રેઇની સિઝન હોય એટલે તો સાંજે તો નવું જ બનવાનું છે. તો ભેળ માટે પહેલાં તો આપણે મમરા વઘારી લઈશું. એક કઢાઈ અથવા તો પેન લઈ લેવાનું અને એમાં આપણે તેલ એડ કરી દઈશું. તમારે જેટલા મમરા વઘારવા એ રીતના તેલ એડ કરવાનું રહેશે. મને તો પર્સનલી રસોઈનો એટલો ઇન્ટરેસ્ટ છે ને કે કોઈ કુકિંગ માટે મને એવું કહે ને કે તું આખો દિવસ કુકિંગ કર તો મને જરા બી કંટાળો ના આવે, એટલું ગમે. જીરું લઈ લઈશું, 1/2 ટીસ્પૂન જેટલું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરી દઈશું. લીમડાના પાન એડ કરી દઈશું. ગેસ સ્લો કરી દઈશું. હળદર એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. ચડિયાતી હિંગ એડ કરવાની છે અને મમરા એડ કરી દઈશું. તમે પહેલાં મમરાને શેકી અને પછી બી લઈ શકો, પણ મેં અત્યારે જે મમરા લીધા છે એ ઓલરેડી ક્રિસ્પી જ છે. ઘણી વખત રેની સિઝનમાં મમરા થોડા મોઇશ્ચરવાળા થઈ જતા હોય છે અને એકદમ ક્રિસ્પી નથી રહેતા. તો એના માટે ટીપ છે કે પહેલાં તમે મમરાને એમ જ રોસ્ટ કરી અને પછી આવી રીતના વઘાર કરવાનો. મારા ઘરે છે ને મમરામાં ફૂલ હળદર હોય છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો અને લાલ મરચું પાવડર બિલકુલ એડ નથી કરતી, પણ તમારે જો એડ કરવું હોય તો તમે કરી શકો. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. ચણા ઓલરેડી મેં સવારે પલાળી અને રાખ્યા હતા. રેડી છે મમરા. નો પલ્પ તો ઓલરેડી હું ફ્રીઝરમાં રાખું જ છું, એટલે આપણે એમાંથી આંબલીની ચટણી બનાવી લઈશું. આંબલીની ચટણી કેવી રીતના બનાવી એનો ઓલરેડી મેં વિડીયો મૂકેલો જ છે મારી ચેનલ પર. પુદીનાના પાન મસ્ત ફ્રેશ લઈ લઈશું. પુદીનાના પાન વોશ કરીને લઈ લીધા છે. ધાણા ભાજી લઈ લઈશું. આદુનો ટુકડો લઈ લઈશું અને લીલી મરચી લઈ લઈશું. અત્યારે હું ગાર્લિક નથી એડ કરતી કેમ કે સેપરેટલી એની ચટણી બનાવવાની જ છું. આમાં પ્યોર ધાણા અને ફુદીનાનો ટેસ્ટ આવે એ ટાઈપની જ ચટણી બનાવીશું. થોડા દાણા એડ કરી દઈશું. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. મેઇન છે, આનાથી કલર બી મેન્ટેન રહેશે અને ટેંગી ટેસ્ટ બી આવશે ચટણીમાં. થોડું એવું પાણી, કેમ કે આપણે ભેળ માટે ચટણી બનાવવાની છે એટલે થીક નહીં બનાવીએ. તો આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. રેડી છે આપણી ગ્રીન ચટણી. ચલો જોઈ લઈએ. એકદમ ફાઇન, તીખી અને ચટપટી બની અને રેડી થશે. મેં આમાં સુગર નથી એડ કરેલી, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જો સુગર ગમતી હોય તો એડ કરી શકો, કેમ કે ખજૂર આંબલીની ચટણીમાં ઓલરેડી થોડી સ્વીટ હોય જ છે, એટલા માટે આમાં મેં સુગર નથી એડ કરેલી. ચણા બટેકા બફાઈને રેડી છે. બટાકાની છાલ ઉતારી લઈએ અને કટ કરી લઈએ. રેડી છે ચણા અને બટાકા બી કટ કરીને આને એક સાઈડ રાખી દઈએ. તો બધી જ વસ્તુ રેડી છે. હવે આપણે બટાકા બાફેલા લઈ લઈશું, કટ કરેલા, અને ચણા બાફીને રેડી કરેલા હતા એ બંને લઈ લઈશું. અને હું વિડીયો બનાવતી હોય ને એટલે યક્ષભાઈ ના આવે એવું બને જ નહીં, એ પહોંચી જ જાય ગમે એમાં. તો એ જોઈ અને એ બી આવી ગયો હતો કે મમ્મા લાવ હું હેલ્પ કરું તને. ઝીણી કટ કરેલી ઓનિયન લઈ લીધી છે. પછી અત્યારે ખજૂર આંબલીની ચટણી લઈ લીધી છે. એ બધું પહેલાં હું વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા મિક્સ કરી દઈશ અને લાસ્ટમાં જ આપણે મમરાને બધું એડ કરવાનું છે. એટલે ખજૂર આંબલીની ચટણી પહેલાં એડ કરી દઈએ. પછી આ સ્પેશિયલ તીખી લસણની ચટણી, જે રેડ લસણની ચટણી બનાવતા હોય છે, એ એડ કરી દીધી છે. અને ગ્રીન ચટણી જે ધાણા અને ફુદીનાના પાનમાંથી બનાવેલી છે એ એડ કરી દેવાની. ચાટ મસાલો એડ કરી દઈશું. આવી રીતના તમે ભેળ બનાવશો ને એટલે એકદમ સોગી નહીં રહે, ભેળ એકદમ ક્રિસ્પી બની અને રેડી થશે. જો તમને બી મારી જેમ ક્રિસ્પી ભેળ ગમતી હોય ને તો આવી રીતના વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા પહેલાં મિક્સ કરી લેવાના. ઝીણું કટ કરેલું ટમેટું અને ઝીણું કટ કરેલી ધાણા ભાજી એડ કરી દઈશું.
ઝીણું કટ કરેલું મરચું બી તમે લઈ શકો, પણ અત્યારે યક્ષ કદાચ ખાય તો એના માટે હું એડ નથી કરતી. દાડમના દાણા લઈ લીધા છે, એ બી એડ કરીશું. અને થોડા આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે બી આ બધી વસ્તુ રાખવાની છે એડ કરવા માટે. હવે બધી જ વસ્તુ પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. ચાટપુરી ઓલરેડી મેં બનાવી અને રેડી રાખેલી હતી, એ એડ કરી દઈશું. આનાથી એકદમ ભેળમાં વચ્ચે વચ્ચે ક્રંચ લાગશે. બહુ ફાઇન ટેસ્ટ આવતો હોય છે ચાટપુરીથી. ચવાણું લઈ લીધું છે, એ બી એડ કરી દઈશું. પછી અત્યારે મેં ફરાળી ચેવડો આવે છે એ એડ કર્યો છે. આ ઓપ્શનલ છે, પણ આનો બી ટેસ્ટ બહુ ફાઇન લાગે છે એટલે હું એડ કરું છું. મસાલા દાણા એડ કરી દઈશું થોડા એવા. અને જોઈ શકો છો યક્ષ કેટલો એક્સાઇટેડ છે રેસીપી બનાવવામાં. જોઈએ મોટો થઈને એને કુકિંગ ગમે છે કે નહીં. અત્યારે તો એને બહુ ગમતું હોય છે હું બનાવતી હોય ને ત્યારે. મમરા જે આપણે બનાવેલા હતા એ બી એડ કરી દઈશું. વચ્ચે વચ્ચે ટેસ્ટ બી કરતો જતો હતો અને મમ્માની હેલ્પ બી કરતો હતો, એટલે બહુ જ મજા આવે. મને આમ જોઈને એટલી ખુશી થાય ને કે વાહ, અત્યારથી એને આટલો ઇન્ટરેસ્ટ છે કુકિંગમાં. હવે બધું જ પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. અને યક્ષને તો ટેસ્ટ કરવું હતું. ઉપરથી આપણે થોડી સેવ બી એડ કરી દઈશું. ગાર્નિશિંગમાં તો આપણે એડ કરીશું. બધું પ્રોપરલી મિક્સઅપ કરી અને ભેળને આવી રીતના સર્વ કરી લઈશું. ઓનિયન, ટમેટું અને ઝીણું કટ કરેલી ધાણા ભાજી, બધી ચટણી, સેવ, દાડમના દાણા, ચાટ મસાલો અને ઉપરથી લીંબુનો રસ. તો રેડી છે આપણી ભેળ. તમે કઈ રીતે ભેળ બનાવો મને કમેન્ટમાં જણાવજો. અને મારી રેસીપી ગમી હોય તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.